છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાની સૂચિત મુલાકાતે આવી રહ્યા છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો, તાલુકા પંચાયતની 150 ઉપરાંત બેઠકો કસી ભર્યો જંગ જામ્યો છે। ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ચકાસણીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે। આજ રોજ 15 એપ્રિલના રોજ ફોર્મ ખેંચાવવાના છેલ્લા દિવસે ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે। હાલમાં વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો વચ્ચે આક્ષેપ અને પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ચૂક્યો છે, જેના કારણે સ્થાનિક સ્તરે ભારે ઉત્તેજનાઓ જોવા મળી રહી છે। ત્યારે આગામી 16મી એપ્રિલ 2026ના રોજ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સૂચિત મુલાકાતને લઈને સ્થાનિકોમાં એવી પ્રબળ ચર્ચા છે કે તેમના આગમનથી ચૂંટણીના પ્રચારમાં અભૂતપૂર્વ ગરમાવો આવશે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની છોટાઉદેપુર જિલ્લાની આ મુલાકાતને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ માની રહ્યા છે કે ડેપ્યુટી સીએમની ઉપસ્થિતિથી પક્ષના પ્રચારમાં વધુ મજબૂત બનશે અને તેમના આગમનની અને તેમની સભાની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ત્યારે મતદારોના વલણમાં મોટો ફેર પડશે એવું લાગી રહ્યું છે અને ભાજપના વિજય માર્ગને વધુ મોકળો બનાવશે। ત્યારે આ બાબતને લઈને શું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સાંભળીશું એમને। નમસ્કાર। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે। એના ભાગરૂપે ગુજરાતના ડેપ્યુટી સીએમ અને યુવાનોના ચહિતા એવા હર્ષ સંઘવી સાહેબ બોડેલી મુકામે પધારી રહ્યા છે। 16 તારીખે 3 વાગે તેઓ બોડેલી સમર આઇકોન કોમ્પ્લેક્સના જે કેમ્પસ છે કેમ્પસની અંદર પધારી રહ્યા છે અને જાહેર સભાને સંબોધશે। મારી છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને, ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકોને વિનંતી છે કે હર્ષ સંઘવી સાહેબને સાંભળવા માટે તેઓ પધારે। સંઘવી સાહેબ જિલ્લાના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરશે અને ત્યારબાદ BAPS સ્વામિનારાયણ મંદિર બોડેલી ખાતે મંદિરે દર્શનનો લાભ પણ તેઓ લેશે। આ પ્રકારે આખા દિવસનો એમનો કાર્યક્રમ છે અને એમના આવવાથી છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓને પીઠબળ મળશે, ઉત્સાહ વધશે, એ માટે તેઓ આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર 32 જિલ્લા પંચાયતની સીટ છે અને 150 જેટલી તાલુકા પંચાયતની સીટ છે અને 28 નગરપાલિકાની સીટ છે।